જય સોમનાથ. આ વર્ષ 2026 1000 વર્ષનો ઇતિહાસની ઉજવણીનું વર્ષ ઉજવી રહ્યા છીએ સોમનાથના દરબારમાં સ્વાભિમાન પર્વ. તો આજના લેક્ચરમાં સોમનાથ મંદિરનો એક અદ્ભુત ઇતિહાસ શોર્ટમાં સમજવાનો પ્રયત્ન કરીશું. શા માટે સ્વાભિમાન પર્વ? 1000 વર્ષથી અખંડ અવિરત ટકી રહેલો ઇતિહાસ છે આપણો, એ સ્વાભિમાન છે આપણું. કેટલાય વિધ્વંસકારીઓએ, ધર્મના દુશ્મનોએ આ મંદિરને ખંડિત કરીને આપણી આસ્થા, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિને તોડવાનો પ્રયત્ન કર્યો, પણ સફળ ના થઈ શક્યા. આજે પણ આપણી આસ્થા, આપણા સંસ્કાર, આપણી પરંપરા હજુ અકબંધ અડીખમ છે. એની ઉજવણી કરવી એ છે સ્વાભિમાન. દુનિયાને ખબર પડવી જોઈએ કે હજારો વર્ષ પહેલા ગુજરાતના એક મંદિરની ભવ્યતા જોઈને એને લૂંટવા માટે હજારો લોકો આવ્યા. તો એ મંદિરને બચાવવા માટે, એના પથ્થરોની રક્ષા કરવા માટે વીરોએ પોતાના માથા અર્પણ કરી દીધા છે. એ વીરોની ગાથા અને એના વર્ણન કરીએ ને, એ છે સ્વાભિમાન. તો ચાલો દોસ્તો, આજના લેક્ચરમાં સોમનાથ મંદિર કોમ્પિટિટિવ એક્ઝામના પરિપ્રેક્ષમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે એના પરિપ્રેક્ષમાં વાત કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કર્યો હતો કે સાહેબ સોમનાથ ઉપર એક લેક્ચર લઈ લો તો મજા આવે. તો સોમનાથ મહાદેવના દર્શન અને એની સાથે જ જો બાજુમાં ચંદ્ર બતાવ્યું છે, પ્રતીક તો જુઓ, સોમનો એ નાથ છે, એટલે ચંદ્રનો એ નાથ છે. વિનાશ કરવાનો પ્રયત્ન લોકોએ કર્યો, પણ વિનાશની સામે સર્જનનો સાક્ષાત્કાર, વિજયની અમર ગાથા, એ જ સોમનાથના સખાતે એટલે કે સોમનાથ. સાહેબ 1026 થી 2026 વચ્ચે 1000 વર્ષની આખી સફળ કેવી છે. હું ઇતિહાસમાં એના કરતા પણ પાછો જઈશ. સાહેબ 1026માં જાન્યુઆરી મહિનામાં અફઘાનિસ્તાનના ગજની પ્રદેશનો કોઈક મોહમ્મદ તોફાની વ્યક્તિ એ પોતાના વતનમાં એક કમિટમેન્ટ આપે છે કે હું મોટો થઈને મંદિર લૂંટીશ. એ વાયુ વેગે ગુજરાત આવે છે અને સોમનાથ મંદિર પાટણ ઉપર હુમલો કરે છે. પાટણ અને પ્રભાસ પાટણ બંને હુમલો થાય છે. જ્યારે આપણો યુવાન નાનપણમાં સપનું જુએ છે, હું આઈએએસ બનીશ, મારા દેશનો વિકાસ કરીશ. ફરક ત્યાં પડે છે. આ સંસ્કારમાં, આ સનાતનમાં ફરક છે સાહેબ. આપણને નાનપણથી શીખવાડવામાં આવે છે ડેવલપમેન્ટ, લોકોનું હિત કર, સેવા કર, કર્મ કર. આજે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે આવી રહ્યા છો ને, તો સેવાના ભાવનાથી આવી રહ્યા છો. તો ચાલો, આ 1000 વર્ષ પહેલા થયેલી ઘટના અને આજના આ સોમનાથને અડીખમ, અતૂટ, અવિશ્વસનીય ઊભો આપણા સોમનાથનો આ ગઢ, આના વિશે આપણે વાત કરવી છે. તો કોમ્પિટિટિવ એક્ઝામ ઉપર ના પરિપ્રેક્ષમાં 1000 વર્ષનો ઇતિહાસ અદ્ભુત રીતે સમજવો છે. સાહેબ ક્યાં છે સોમનાથ? હા, એ સોરઠના તીરે ગીર સોમનાથ જિલ્લામાં, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી, કઈ ભાઈ? હિરણ, કપિલા અને સરસ્વતી આવી ત્રિવેણી નદીઓના જ્યાં સંગમ થાય, એ જગ્યાને પહેલાના સમયમાં પ્રભાસ પાટણ કહેતા. પ્રભા પાછી આવી છે ચંદ્રની, એવું અદ્ભુત સ્થાન એ પ્રભાસ પાટણ, એ ગીર સોમનાથ જિલ્લાનું સ્થળ, જ્યાં અરબ સાગર, એના મોજા, એની પશ્ચિમ ને દક્ષિણના જે મોજા છે એ અવિરત ઉછેરે છે એક ઉર્જા સાથે. એ છે મારું સોમનાથ. સાહેબ, આ સોમનાથ વિશે આપણા ઋગ્વેદની અંદર કહેવામાં આવ્યું છે. ક્યાંક તમે સાંભળ્યું હશે, માનવ જીવન, એની સભ્યતા નક્કી કરવામાં પ્રજાપતિ દક્ષની ભૂમિકા બહુ મોટી છે. પ્રજાપતિ દક્ષની 28 દીકરીઓ, એમાંથી 27 દીકરીના લગ્ન ચંદ્ર સાથે થયા અને એક દીકરી સતીના લગ્ન શિવ સાથે થયા. એ 27 દીકરીઓ જે ચંદ્ર સાથે લગ્ન કરીને ગઈ, એમાં ચંદ્ર 27માંથી એક પત્નીને વધારે પ્રેમ કરતો અને બાકીની એની જે બહેનો હતી એનો એટલું વધારે કેર નહોતો કરતો. તો એ 26 બહેનો પોતાની એક બહેનથી ઈર્ષ્યાવશ થઈને પોતાના પિતાના એટલે કે પ્રજાપતિ દક્ષના દરબારમાં આવે છે અને કહે છે કે ભાઈ અમને ન્યાય જોઈએ છે. ગુસ્સામાં આવીને પ્રજાપતિ દક્ષ પોતાના જમાતા જમાઈને શ્રાપ આપે છે કે જા તારો ક્ષય થશે. ક્ષયને આજની પરિભાષામાં પણ ટીબી કહીએ છીએ. ચંદ્રની ધીરે ધીરે તેજ ઘટવા લાગે છે અને પછી કોઈક ઋષિ મુનિના કહેવાથી ચંદ્ર સોમનાથ નામનું જે સ્થળ છે
એને એ વખતે સૌમ્યપુર, ભૈરવેશ્વર, શ્રાવણેશ્વર અલગ અલગ નામોથી ઓળખતા હતા. એ સ્તર ઉપર આવે છે અને શિવલિંગની સ્થાપના કરીને મહામૃત્યુંજયનો જાપ કરે છે અને શિવ મારો ભોળો પ્રસન્ન થઈ જાય છે. ધ્યાન રાખે છે શિવ કે દક્ષના શ્રાપને પણ માન રહે અને ચંદ્ર પણ બચી જાય. અને એવી રીતે 15 દિવસમાં એના તેજ ગાયબ થાય અને 15 દિવસ તેજ પાછું આવે, આવું વરદાન શિવ ચંદ્રને આપે છે અને ચંદ્રને બચાવી લે છે. અને એના પછી ચંદ્ર પ્રતીક સ્વરૂપે ભગવાન શિવના માથા ઉપર એક શોભાનું પ્રતીક બનીને આવે છે. સોમ એટલે ચંદ્ર અને ચંદ્રના એ નાથ તરીકે શિવ ઉતરી આવ્યા, એટલા માટે સ્તર કહેવાયું સોમનાથ. એટલા માટે જ આને સોમનાથ કહીએ છીએ. અને કહેવાય છે એ સોનાનું મંદિર સોમરાજ એટલે ચંદ્ર દ્વારા સતયુગની અંદર બનાવવામાં આવે છે. એના પછી ત્રેતા યુગની અંદર રાવણ ચાંદીનું મંદિર બનાવે છે. સાહેબ 12 જ્યોતિર્લિંગમાં રાવણે પૂજા કરી છે. દશાનંદ રાવણ, લંકાધિપતિ રાવણ, વિદ્વાન જ્ઞાતા રાવણ, એ પણ શિવનો મોટો પરમ ભક્ત થઈ ગયો. બરોબર, આખું એક શિવ મહિમ સ્તોત્રની રચના જે રાવણે કરી, એને પણ આવીને ચાંદીનું મંદિર એટલે કે શિવલિંગની સ્થાપના. અહીંયા મંદિર શબ્દ બોલવું એટલે તમારે સમજવાનું તે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. સમય વીતે છે સાહેબ, આગળ જતા દ્વાપર યુગ આવે છે. દ્વાપર એટલે મારા માધવનો યુગ, કૃષ્ણ કાનુડો, હા, અદ્ભુત કિંગ મેકર છે સાહેબ. કૃષ્ણ વંદે જગત ગુરુ કહો છો. કૃષ્ણની જન્મભૂમિ ઉત્તર પ્રદેશનું મથુરા, એની કર્મભૂમિ મારા ગુજરાતનું દ્વારકા, અને કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં હરિયાણામાં રહીને અધર્મ સામે ધર્મનું એક અદ્ભુત સ્તંભ સ્થાપ્યો અને પૃથ્વી પરથી પોતાનો માનવ દેવ છોડ્યો. એ જગ્યા એટલે સોમનાથ. આપણે આગળ જતા વાત કરીશું દોસ્તો. સોમનાથમાં દ્વાપર યુગમાં કૃષ્ણના સમયગાળામાં લાકડાના મંદિરનો ઉલ્લેખ છે, સુગડના લાકડાનું મંદિરનો ઉલ્લેખ અને રતજડી મંદિરનો ઉલ્લેખ. અને પછી કળિયુગમાં પથ્થરના મંદિરનો ઉલ્લેખ છે. એમાં સૌથી મોટું મંદિર ભીમદેવ સોલંકીના સમયમાં બન્યું હતું, જો કે એના પહેલા પણ આ મંદિર બની ચૂકેલા હતા. તો ભાઈ પ્રથમ જ્યોતિર્લિંગ કહીએ છે સનાતન ધર્મ. સાહેબ સમગ્ર ભારતમાં એક એવો ધર્મ છે એ દરેક સંસ્કૃતિને સાથે લઈને ચાલે છે. લોકોની સેવા, લોકોનું કલ્યાણ, વસુદેવ કુટુંબકમની જે ભાવના પર છે ને, એ સનાતન ધર્મમાં 12 જ્યોતિર્લિંગનું મહત્વ છે. એમાં પ્રથમ જ્યોતિર્લિંગ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રે સોમનાથમ છે શબ્દ આવો છે ને, સૌરાષ્ટ્ર દેશે વિમલેશપતિ રમ્ય, એટલે કે અહીંયા સોમનાથમાં પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીંયા પૂજાયા છે. ભારતમાં આનો સુવર્ણકાળ આવ્યો છે સાહેબ. ઘણા ઇતિહાસકારો આવીને ગયા જેને સોમનાથના મંદિરને સુવર્ણ યુગ બતાવ્યા છે. સાહેબ એક માર્કો પોલો નામનો વિદેશ યાત્રી આવ્યો હતો. કયો? માર્કો પોલો. એને પોતાની ડાયરીમાં શબ્દો લખ્યા છે કે આ એક એવું અદ્ભુત મંદિર છે કે જે મંદિરમાં કાશ્મીરથી કમળ લાવવામાં આવે છે, કર્ણાટકમાંથી અત્તર આવે છે, અને સાહેબ ગંગાનું જળ કાવડ ઉપર પર ડે આવે છે. કુમારપાળનો આ સમયગાળો હતો. આવો ઉલ્લેખ માર્કો પોલોએ કર્યો છે. સાહેબ અલબેરુની એ પોતાનું પુસ્તક લખ્યું 1030માં તારીખે હિન્દ, એની અંદર ઉલ્લેખ કર્યો છે કે ગજનીએ જ્યારે મંદિર જોયું મંત્રમુગ્ધ થઈ ગયો હતો. રત્નજડિત અદ્ભુત મંદિર એ ગજનીને પોતાની સાથે લઈ જવું હતું પણ લઈ ના જઈ શક્યો, જેના કારણે એને આ મંદિરને સળગાવી નાખ્યું. અદ્ભુત મંદિરના ઉલ્લેખ અલબેરુનીએ કર્યા છે. સોના ચાંદીના અઢળક ખજાનાઓ મંદિરોમાં હતા. સાહેબ આ મંદિરની દેખરેખ રાખવા માટે હજારો ગામ દત્તક આપ્યા હતા. શું કહેવાય, આ મંદિરની સેવા માટે હજારોની સંખ્યામાં દેવદાસીઓ હતી. સાહેબ એવું કહેવાય છે કે આ મંદિરમાં 50,000 કરતાં વધારે દર્શનાર્થીઓ પર ડે આવતા હતા. ક્યાંક આજના પરિપ્રેક્ષમાં અતિશયોક્તિ લાગે પણ સાહેબ એ ભવ્યતા બતાવી છે આ મંદિરની. સાહેબ આ મંદિર ઉપર કેટલાક ધર્મ વિરોધી તત્વોએ હુમલા કર્યા. આમ તો 17 વખત મોટા હુમલા થયા, પણ એવા કેટલાક હુમલાઓ જે ઇતિહાસમાં દર્જ થયા હોય. 8મી સદી 725નો સમયગાળ, અરબથી એક આક્રમણ થયું હતું. અરબનો એક સેનાપતિ ઝુનેદ આ મંદિરને લૂંટવા માટે આવે છે. થોડા સમય પછી
ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજો પાછો આવે છે અને એ આવીને લાલ પથ્થરનું મંદિર બનાવી દે છે. જુઓ, તોડવા વાળાની સામે બનાવવા વાળા કેટલા છે જોજો. એટલે કે ઝુનેદે જ્યારે મંદિર તોડ્યું ત્યારે નાગભટ્ટ બીજાએ લાલ પથ્થરનું મંદિર બનાવી દીધું. સાહેબ 1000 વર્ષ પહેલા જાન્યુઆરી મહિનામાં અફઘાનિસ્તાનનો ગજની, સાહેબ એ છોકરો નાનો હતો ને ત્યારે ત્યાંના વેપારીઓના દેશમાંથી પસાર થતા. એ વ્યાપારીના મોઢામાંથી એને સાંભળ્યું કે ભારતના પશ્ચિમમાં એક આખું સોનાનું મંદિર છે. એની વૈભવતા એને જબરજસ્ત સાંભળેલી. એટલે એને વિચાર્યું કે ભવિષ્યમાં આ મંદિર લૂંટીશ. તો એ સોમનાથ મંદિર લૂંટવા માટે આવ્યો. રસ્તામાં અત્યારનું જે મહેસાણાનું મોઢેરા ગામ છે ને ત્યાં આગળ પાટણપતિ ભીમદેવ પ્રથમ અથવા ભીમદેવ સોલંકી અથવા બાણાવટી ભીમદેવ એને રોક્યો. આની સામે લલકાર્યો કે ખબરદાર જો સોમનાથ બાજુ વળ્યો છે પહેલા તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. અને ભીમદેવ અને ગજની વચ્ચે મોઢેરા ગામમાં ભયંકર યુદ્ધ થાય છે. અને પછી ભીમદેવને બચાવવા માટે ત્યાંથી માઇગ્રેટ કરીને કંદકોટના કિલ્લામાં આશરો આપવો પડતો હોય. અને લોકો આનાથી ડરે એટલા માટે મોહમ્મદ ગજનીએ સૈનિકોના માથાનો ઢગલો કર્યો હતો, જેનાથી લોકો એની ખોફ જોવે, ડરે. અને માથાના ટેકરા ઉપરથી શબ્દ ઉતરી આવ્યો મોઢેરા. સરસ મજાની પુષ્પાવતી નદી પસાર થાય છે અને ત્યાં પણ એ ભીમદેવે 1027માં સૂર્ય મંદિર બનાવ્યું છે. અદ્ભુત મંદિર છે. અને 1026માં એ ભીમદેવ ત્યાંથી માઇગ્રેટ થયા એના પછી આ ગજની સોમનાથ મંદિર લૂંટવા માટે જાય છે. સાહેબ આજુબાજુના સાધુ સંતો ગામના લોકો જે મળ્યું એ લઈને સોમનાથ બચાવવા માટે દોડ્યા છે. કનૈયાલાલ મુનશીની જય સોમનાથ પુસ્તક વાંચો તો એમાં જબરજસ્ત ઉલ્લેખ જોવા મળશે. 50,000થી પણ વધારે લોકોને એ ગજની સોમનાથમાં મારે છે. સાહેબ ત્યાંની દેવદાસીઓ નૃત્ય કરીને ગજનીને રીસવવાનો પ્રયત્ન કરે છે કે મંદિરના શિવલિંગને ખંડિત ના કરે, પણ એ ગજની મંદિર તોડે છે. એટલું બધું ધન લૂંટીને જાય છે. એના દેશમાં એનો ઇતિહાસમાં એવું કહેવાય છે કે આટલું ધન કોઈને ભેગું નહીં કર્યું હોય. છતાં એ લઈ જાય છે. ફરીથી 1026માં ભીમદેવ પહેલો પાછો આવે છે અને એને મદદ કરવા છે માળવાપતિ પરમાર ભોજ. અને ભીમદેવ પ્રથમ એક વિશાળ પથ્થરનું ચાલુક્ય શૈલીનું મંદિર બનાવે છે 1026માં, 1000 વર્ષ પહેલા. આક્રમણ અટકતા નથી સાહેબ. 1299માં અલાઉદ્દીન ખિલજીના સુબા ઉલમુત ખાન અટેક કરે છે. જ્યારે અલાઉદ્દીન ખિલજી અટેક કરે છે એના પહેલા મોહમ્મદ ગોરી અટેક કરે છે. મોહમ્મદ ગોરી જ્યારે અટેક કરે છે ને ત્યારે ભીમદેવ બીજો રાજા હોય છે. પછી અલાઉદ્દીન ખિલજીનો અટેક થાય છે 1299માં, પછી 1394 અને એના પછી 1414 પહેલા જફર ખાન કરે છે, પછી અહમદ શાહ કરે છે અને ઓછું પડે છે તો મોહમ્મદ બેગડો એટેક કરે છે. છેલ્લે 1706માં ઔરંગઝેબ આ મંદિર ઉપર હુમલો કરે છે અને મંદિરનો વિનાશ કરીને ત્યાં મંદિરની સામે મસ્જિદ બનાવવાનો આદેશ પણ આપી દે છે. તો બે આ બધા હુમલાઓ મંદિરને તોડવા માટે થયા. તો સામે મંદિરને રક્ષણ કરવા માટે પણ ગણાવ્યા. સાહેબ નાગભટ્ટ બીજાએ લાલ પથ્થરનું મંદિર બનાવ્યું. ભીમદેવ પહેલાએ એક વિશાળ ચાલુક્ય શૈલીનું મંદિર બનાવ્યું. ભીમદેવ પહેલાએ બનાવ્યું, ભીમદેવ બીજાએ મેઘ મંડપ અથવા મેઘનાથ અથવા ઇન્દ્ર મંડપની રચના કરાવી. સિદ્ધરાજ જયસિંહે આ સોમનાથના મંદિર ઉપર ચાલતો યાત્રા વેરો માફ કર્યો પોતાની માતા મિનર દેવીના કહેવાથી. એની રાજ્યની તિજોરી પર બહુ મોટું નુકસાન થયું. છતાં પણ કુમારપાળે મંદિરની પૂજા જીવંત કરાવી. જુનાગઢના રાજા રા નવઘણે આ મંદિરનું રિનોવેશન કરાવ્યું. કહેવાનો મતલબ મંદિરને દેખરેખ રાખવા માટે અલગ અલગ એરામાં અલગ અલગ રાજાઓ યોગદાન આપે. આગળ જતા એવા વીરો પણ આવ્યા જેને મંદિરને બચાવવા માટે પોતાના માથા ધર્યા. સાહેબ ખબર પડે છે મંદિર ઉપર હુમલો થવાનો છે. અત્યારે વર્તમાનમાં અમરેલી જિલ્લામાં લાઠી છે. કવિ કલાપી ક્યાંક યાદ આવે. એ કવિ કલાપીના પૂર્વજોમાં હમીરસિંહ ગોહિલ થઈ ગયા. હમીરસિંહ ગોહિલ દેશાટન માટે ઉત્તર ગુજરાતના ઈડર બાજુ ક્યાંક પહોંચ્યા હતા અને હાકલ પડી કે સોમનાથ મંદિર લૂંટવા માટે આક્રમણ થવાનું છે, જુનાગઢ લૂંટાવાનું છે. ત્યારે હમીરસિંહ ગોહિલ પોતાના મુઠ્ઠીભર સાથીઓ સાથે પોતાની યાત્રા અધૂરી મૂકી સોમનાથ બચાવવા માટે નીકળે છે. રસ્તામાં વેગડા ભીલ એને રોકી દે છે.
વેગળા ભીલ અને લાઠી વચ્ચે દુશ્મનાવટ. હમીરસિંહ ગોહિલ વેગળા ભીલને કહે છે, તું આજે મને મારવાનો હોય તો કાલે માર, આટલી વિનંતી છે બાપ, પણ સોમનાથ ઉપર હુમલો થવાનો છે, મને રક્ષા કરવા જવા દે, હું ત્યાંય વીરગતિ થઈશ. વેગળા ભીલ કહે છે, ના ભાઈ ના, સોમનાથને તું શું કરવા બચાય? સોમનાથ દાદા અમારા પણ ઈષ્ટદેવ છે. દુશ્મનાવટ બાજુમાં મૂકી વેગળા ભીલ અને હમીરસિંહ ગોહિલ સાથે મળીને સોમનાથ બચાવવા માટે નીકળે છે, મંદિર બચાવવા માટે. એવું ઇતિહાસકારો લખે છે. હમીરસિંહ ગોહિલને ખબર છે કે કાલ સવારે ધીંગાણું થશે, પોતે વીરગતિએ થશે, મર્યા પછી કોણ એના મરસ્યા ગાશે? તો જીવતા જ એને મરસ્યા ગવડાય, એટલે જે લાગણીઓ હોય ને બાજુમાં રહી જાય. અને બીજા દિવસે વહેલી સવારે વીર હમીરસિંહ ગોહિલ અને વેગળા ભીલ ખુલ્લે તલવારો સાથે સોમનાથના મંદિરમાં ઊભા થઈ જાય છે અને આક્રમણકારીઓને રોકવામાં પોતે શહીદ થઈ જાય છે. કનૈયાલાલ મુનશીએ જે સોમનાથમાં અને કવિ કલાપીએ એની ગદ્ય પદ્ય વીર હમીરસિંહમાં જે વીર રસ નાખ્યો છે ને, કે માથું કપાઈ ગયું છે, બંને હાથે તલવારોથી એ વીર લડ્યા કરે છે, શરીરની અંદર લોહીનો છેલ્લા કતરા સુધી એ લડે છે. અને એમાં તો કેટલા દુહાને છંદમાં આજના આપણા સૌરઠી સાહિત્યમાં એના વીર ગાથાઓ લખાય છે. સાહેબ સૌરાષ્ટ્ર જીવતા દેવોની પૂજા કરવાવાળી ભૂમિ છે. નોર્મલી મંદિરમાં ભૈરવની પૂજા થાય. સાહેબ આ જીવતા જાગતા ભૈરવરૂપી આ મંદિરના રક્ષકો અહીંયા થઈ ગયા, વીર હમીરસિંહ ગોહિલ અને વેગળા ભીલ. ક્યારેક સોમનાથ જાઓ ને તો વેગળા ભીલની ખાંભી ઊભી કરવામાં આવી છે, જેને ઠેસ કહેવાય. સાહેબ ઠેસના દર્શન કરજો. લોકો એના નામની મન્નતો બાધાઓ રાખે છે. આ સાચું સત છે, આ તો આપણું સ્વાભિમાન છે. સાહેબ ઓછું પડે છે તો મંદિર ઉપર જ્યારે હુમલો થાય છે ત્યારે જુનાગઢના રાજા રામ મહિપાલની દીકરી સોમનાથના દર્શન કરવા માટે આવી હતી, જેનું નામ હતું રાજકુમારી મીનળ દેવી. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ રાજમાતા મીનળ દેવી એ નહીં હો, જુનાગઢના એક રાજા રામ મહિપાલ થઈ ગયા, જેની દીકરી રામ મીનળ દેવી રાજકુમારી મીનળ દેવી હતી, જેને સોમનાથનું શિવલિંગ બચાવીને ત્યાંથી માઇગ્રેટ કરીને રાજકોટના જસદણની નજીક ઘેલો નદીના કિનારે સ્થાપના કરીને વીરગતિ પામી. એ રાજકુમારી મીનળ દેવીએ એ ઘેલો નદીના કિનારે જે શિવલિંગની સ્થાપના કરી તેને આજે ઘેલા સોમનાથ કહીએ છીએ. ત્યાં ઘેલા સોમનાથની બિલકુલ સામે ડુંગર ઉપર એ રાજકુમારી મીનળ દેવીની સમાધિ બનાવવામાં આવી છે. ધન્ય છે આવી વીરાંગનાઓને. સાહેબ આ તો ધર્મના રક્ષકો થયા. ક્યાંક તમને હોલિવૂડનું એક મૂવી કહું, 300 યોદ્ધાઓ પોતાના દેશ પાટાને બચાવવા માટે એક આખી થર્મોપોલીની દિવાલ દુશ્મનોની લાશોથી ભરી દે છે. સાહેબ એવી જ રીતે હમીરસિંહ ગોહિલ અને વેગળા ભીલ મુઠ્ઠીભર સૈનિકો સાથે સોમનાથની મંદિરની બહાર વિધ્વંસકારીનો ઝઘડો કરીને મૂકી દે છે. સાહેબ આના ઉપર 2012માં ગુજરાતી મૂવી બન્યું હમીરસિંહ ગોહિલ સોમનાથની સખાતે. ઓસ્કારમાં નોમિનેટ થનારી ભારતની મૂવીના લિસ્ટમાં આનું નામ મૂકવામાં આવ્યું છે. ગર્વ છે ગુજરાતી ડિરેક્ટરોને જે આવા વીર યોદ્ધાઓના પિક્ચર બનાવ્યા. સાહેબ સમયનું ચક્ર આગળ વધે છે. સમય જતાં મહારાષ્ટ્રમાં હોલકર પરિવારમાં અહલ્યાબાઈનો જન્મ થાય છે અને 1783ની અંદર અહલ્યાબાઈ હોલકર ગુજરાતના સોમનાથ ખાતે આવે છે અને જર્જરિત હાલતમાં મંદિર જુએ છે અને મંદિરમાં શિવલિંગની પૂજા, ભૂગર્ભ પૂજાની શરૂઆત કરાવે છે. સમય આગળ વીતે છે, ભારત દેશ આઝાદ થાય છે, સમગ્ર દેશમાં ખુશીઓનો માહોલ હોય છે, ત્યારે જુનાગઢનો એ પ્રશ્ન સોલ્વ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી જેવા દિગ્ગજ નેતાઓ જુનાગઢ આવે છે. અને પછી સોમનાથના દર્શન કરવા માટે સરદાર જ્યારે જાય છે ત્યારે ખંડિત મંદિર જોઈને એ દુઃખી થાય છે અને 13 નવેમ્બર 1947માં હાથમાં જળ લઈને સરદાર પ્રતિજ્ઞા લે છે કે આ જ્યાં સુધી સોમનાથનો પુનઃ જીર્ણોદ્ધાર નહીં થાય ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. અને સરદારની પ્રતિજ્ઞામાં ધ્યાન રાખીને કનૈયાલાલ મુનશી, જામ દિગ્વિજયસિંહ જેવા ગુજરાતીઓ આના પુનઃનિર્માણની ભૂમિકામાં આવી જાય છે અને પછી એક સંકલ્પ સાથે સોમનાથનો જીર્ણોદ્ધાર થાય છે. સમગ્ર ગુજરાત એક થઈને સોમનાથનો જીર્ણોદ્ધાર કરવા બેસી જાય છે. સ્વાભિમાન એનું છે સાહેબ. કનૈયાલાલ મુનશી સોમનાથ મંદિરના ટ્રસ્ટી બને છે. જામ દિગ્વિજયસિંહ બધી જ ભૂમિકા ભજવે છે. જામ દિગ્વિજયનું સપનું અદ્ભુત છે સાહેબ. તમે ક્યાંક સોમનાથમાં જાઓ ને તો સોમનાથના મંદિરનું જે પ્રવેશ દ્વાર છે ને એનું નામ છે દિગ્વિજય દ્વાર. કેમ ખબર છે? એ જામ દિગ્વિજયસિંહે પોતાના કર્મ રેડ્યા છે, કામ કર્યું છે સાહેબ.
કનૈયાલાલ મુનશી ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ગુજરાત બોલાવે છે. 1951માં આ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને સમગ્ર ભારત દેશ માટે પ્રથમ જ્યોતિર્લિંગ ખુલ્લો મૂકવામાં આવે છે. સરદાર સાહેબ ત્યાં સુધી આપણી વચ્ચે નહોતા. સરદારનું સ્વપ્ન પૂરું થયું, સોમનાથ પુનઃજીવિત થઈ ગયું અને સાહેબ ધીરે ને ધીરે એ પોતાની કીર્તિઓ સાથે આગળ વધતું રહ્યું. એટલે સોમનાથનું મંદિર એ વાતનું પ્રતીક છે કે નિર્માણની શક્તિ અને વિનાશની શક્તિ જ્યારે ભેગી કરવામાં આવે તો વિનાશની શક્તિ કરતાં નિર્માણની શક્તિ હંમેશા વધારે છે. આસ્થા, સંસ્કાર અને સંસ્કૃતિનો પાયો કેટલો મજબૂત છે એ દર્શાવે છે. એ છે આપણું સ્વાભિમાન. આજનું મંદિર એ નાગર શૈલીનું છે અને સોમનાથના મંદિરનું સાચું નામ છે કૈલાસ મહામેરુ પ્રસાદ. કૈલાસ મહામેરુ પ્રસાદ નાગર શૈલીનું મંદિર છે. જ્યારે ભીમદેવે બનાવ્યું ત્યારે ચાલુક્ય શૈલીનું હતું. આ મંદિરના જે આધુનિક સ્ટ્રક્ચર જે બન્યું, જેના આર્કિટેક્ચર કોણ છે તો પદ્મશ્રી વિજેતા પ્રભાશંકર સોમપરા. 155 ફૂટ ઊંચું મંદિર છે. આપણા ગુજરાતમાં એવું કહેવાય છે કે આપણા માટે સોમનાથ દાદા સૌથી ઊંચા. તો ગુજરાતમાં દરેક જગ્યાએ જ્યારે મંદિર બનાવે છે તો લોકો સ્વયંભૂ એ મંદિરને એનાથી થોડું નીચું રાખે છે. સાહેબ એના માથા ઉપર જે કળશ છે ને ત્યાં 10 ટનનું કળશ મૂકવામાં આવ્યું છે. એ પણ હવે રત્નજડિત બનવા જઈ રહ્યું છે, સોનાનું બનવા જઈ રહ્યું છે. જે દાન આવ્યું છે ને એમાંથી સાહેબ 37 ગજની લાંબી ધજા પવનોમાં આના ઉપર જે ફહેરાય છે ને એ બતાવે છે આનું પ્રતીક. તમે જાઓ ને તો સોમનાથ મંદિર ઉપર અહીંયા ચિત્ર જોજો, સમુદ્ર મંથનનું ચિત્ર મૂકવામાં આવ્યું છે સાહેબ. એક અદ્ભુત વાત. સોમનાથ મંદિર ગુજરાતમાં જે જગ્યાએ છે ત્યાંથી તમે સીધા દક્ષિણ બાજુ જાઓ તો દક્ષિણ ધ્રુવ જોવા મળે, વચ્ચે પાણી છે, કોઈ જમીન છે જ નહીં. આજે ગૂગલ આવ્યું ત્યારે ખબર પડી સાહેબ આપણા મંદિરો તો સાયન્ટિફિક હતા. ત્યાં આગળ જ્ઞાનની ગંગોત્રીઓ હતી સાહેબ. સોમનાથમાં જાઓ ને તો ત્યાં એક થાંભલો છે ને એક તીર મારેલું છે, નામ છે બાણસ્તંભ. જ્યાં નીચે લખ્યું છે અલગ અલગ ભાષામાં કે જો સોમનાથથી દક્ષિણ દિશા તરફ આગળ જશો તો દક્ષિણ ધ્રુવ જોવા મળશે, પાણી છે, કોઈ જમીન નથી. વિચારો તો ખરા, હજારો વર્ષો પહેલા આપણા વડવાઓ, આપણા પૂર્વજો કેટલા સાયન્ટિફિક નોલેજ વાળા હશે ભાઈ. સાહેબ કૃષ્ણ, શ્રી કૃષ્ણનું નિજધામ પ્રસ્થાન. કૃષ્ણએ માનવ શરીરનું પોતાનું પાત્ર 126 વર્ષ પછી અંત લાવ્યા અને પોતાના નિજધામ ગયા સોમનાથથી. એવું કહેવાય છે કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ધર્મ અધર્મનું યુદ્ધ થયું તો કૃષ્ણએ પાંડવોના સારથી બનીને, અર્જુનના સારથી બનીને ગયા અને પાંડવોને વિજય બનાવ્યું. 36 વર્ષ સુધી એ હસ્તિનાપુર ને ઇન્દ્રપ્રસ્થમાં મેનેજમેન્ટમાં હેલ્પ કરી અને પછી પોતાના વતન જ્યારે પાછા આવતા હતા ત્યારે ગાંધારીના શ્રાપના કારણે કૃષ્ણનું મૃત્યુ થયું લોકો માને છે. ગાંધારીએ શ્રાપ આપ્યો હતો કે જ્યારે તારું મૃત્યુ થશે તારું કોઈ સ્વજન તારી જોડે નહીં હોય. જ્યારે કે સોમનાથની બાજુમાં હિરણ નદીની નજીકમાં ભાલકા તીર્થ ખાતે એક પીપળાના નીચે જ્યારે કૃષ્ણ ભગવાન આરામ કરતા હતા ત્યારે જરા નામના એક શિકારીનું બાણ જમણા પગના અંગૂઠે વાગે છે અને કૃષ્ણ દેહ ત્યાગ કર્યો છે. એ જરા નામનો શિકારી કૃષ્ણને માફી માગે છે કે પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ, મને એવું લાગ્યું કે પ્રાણી છે. કૃષ્ણે કીધું તારે કઈ માફી માગવા નથી, તું એનો પાપનો ભાગીદાર પણ નહીં થાય. ગયા જન્મમાં સંતઈને મેં જ તને સુગ્રી અને વાલીના યુદ્ધમાં વાલી તરીકે મેં તને બાણ માર્યું હતું. આ એનું કર્મનું ફળ મને મળ્યું છે, જેવું સહજતાથી થાય છે. પછી કૃષ્ણનો ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. આ જગ્યાને ભાલકા તીર્થ મોક્ષ પીપળા તરીકે ઓળખાવીએ છીએ. અને કૃષ્ણના શરીરના બધા જ પાર્ટ સળગી જાય છે, હૃદયનો ભાગ સળગતો નથી. તે વખતે નાળ સળગવાના કારણે એને એક લાકડામાં પેક કરીને દરિયામાં વહાવી દેવામાં આવે છે અને અરબ સાગરમાં તરતો છે બે ઓફ બેંગાલમાં ફરીને પુરીના દરિયા કિનારે જાય છે. એ હૃદયના ભાગને લઈને ત્યાં મંદિરની સ્થાપના થાય છે જેને જગન્નાથપુરી કહીએ છીએ. કેટલું અદ્ભુત છે. કૃષ્ણએ મારો ગુજરાતના પશ્ચિમ છેડાને છોડીને દરિયાઈ માર્ગે ફરીને છેક પૂર્વ છેડામાં જઈને આસ્થાનું પ્રતીક, લોકોનો વિશ્વાસ બનાવીને રાખ્યો છે. તો આ છે સોમનાથ સાહેબ, જ્યાં કૃષ્ણે નિજધામનું પ્રસ્થાન કર્યું. સાહેબ 2026માં જ્યારે તમે જાઓ છો ત્યારે અદ્ભુત સોમનાથ સ્વાભિમાન પર્વ તમે જશો તો લેઝર લાઇટના શો જોવા મળશે. ત્યાં આખો ઇતિહાસ, અમિતાભ બચ્ચને અહીંયા અવાજ આપ્યો છે.
નમો યાત્રી, કેટલું હાઈટેક ટેકનોલોજી વાળું મંદિર, બહુ મોટું. નરેન્દ્ર મોદી ભારતના પીએમ આ સોમનાથ મંદિરના ટ્રસ્ટી છે. આ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછી શકાય. રોજ બરોજ સોમનાથ મંદિરમાં કરોડો શ્રદ્ધાળુ વાર્ષિક આવે છે. સાહેબ, આ મોટું ટુરિઝમનું કેન્દ્ર છે. સોમનાથ ગુજરાતમાં સૌરાષ્ટ્ર યાત્રાનું એક અદ્ભુત કેન્દ્ર છે. 1000 વર્ષ પહેલા થયેલા હુમલાની સામે આજે અડીખમ ઊભું છે. એટલા માટે સોમનાથ અજય છે. 1000 વર્ષનો ઇતિહાસ, 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણો સામે ભારતની સ્વાભિમાન સ્વરૂપે બેઠેલું આ ધામ છે. સોમનાથ અમર છે ભાઈ, અવિનાશી છે. તો ભાઈ, સ્વાભિમાન પર્વ જ્યારે ઉજવતા હોઈએ તો ગુજરાતના દરેક વ્યક્તિને સોમનાથનો ઇતિહાસ ખબર હોવો જોઈએ. જો વિડીયો ગમે તો તમારા બધા જ સ્વજનોને મોકલજો. જો તમારે મને ફોલો કરવો હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર _Nick Patel નામની આઈડી છે. સર્ચ કરશો તો મારું આઈડી મળે છે ઇન્સ્ટાગ્રામમાં. અને યુટ્યુબની અંદર ક્વિક GS બાય બાલા સરકાર નામનું યુટ્યુબ ચેનલ છે, જ્યાં આપણે આવા ગુજરાતના લગતા વિડીયો મૂકીશું જે કોમ્પિટિટિવ એક્ઝામમાં વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થઈ શકે. મળતા રહીએ. જય હિન્દ.